મારા સાહેબનો મને ફોન આવ્યો ભાવનગરથી કે તું આ ક્યારથી લખે છે, એમ આ ક્યારથી શરૂ કર્યું? મેં કીધું મને ખબર નથી, મેં જસ્ટ આમ જ લખ્યું, પણ મને સારું લાગ્યું. અને મને હજી એમના શબ્દો યાદ છે કે હું ત્યારે જે લખી રહ્યો છું એ 6 વર્ષ સારું લાગે. એક એવો ખૂણો છે, એક એવી જગ્યા છે કે કાગળ પર માથું મૂકીને હું રડી શકું છું. અને એ લક્ઝરી મને લેખન પ્રવૃત્તિ આપી છે, કાગળ પર રડવાની. મેં 2 મહિના કશું જ ન કર્યું, માત્ર લખ્યું, ખૂબ લખ્યું, અને મને બહુ સારું લાગ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે એક એવી પ્રવૃત્તિ છે જો હું એકાંતમાં કરી શકું છું, કોઈની પ્રશંસા, પરિણામ, પુરસ્કાર કે પૈસાની અપેક્ષા વગર કરી શકું છું, અને મને મજા આવી રહી છે. આ મારા માટે થેરાપી છે. અને માટે એ 2 મહિનામાં મેં એટલું બધું લખ્યું કે ખસ્સો બધો એક સંપુટ તૈયાર થઈ ગયો. 2 મહિના પછી હોસ્પિટલમાંથી મને ફોન આવ્યો કે તમે એકવાર મળવા આવો. અને એ લોકોએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વી આર ટ્રાઇંગ, અમે ડીએનબી સાથે અમારા સંપર્ક ચાલુ છે, તમે ટ્રેનિંગ તો કન્ટિન્યુ રાખો. કાલ સવારે કદાચ કંઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો તમે ટ્રેનિંગમાં છો એટલે અમે તમને કન્સિડર કરી શકીએ, તમે ઘરે બેસશો તો કઈ રીતે અમે તમને કન્સિડર કરી શકીએ. અને મને એમની વાત સાચી લાગી. સો 2 મહિના ઘરે બેઠા પછી મેં ફાઇનલી ફરી હોસ્પિટલ જોઈન કરી. એક લાંબી કાયદાકીય લડત આપી. અને ત્યારે મારી જિંદગીની સૌથી દિવ્ય અને ભવ્ય ઘટના બની મારી દીકરીનો જન્મ. 2012 મે મહિનામાં વૃષ્ટિનો જન્મ થયો અને હું એને જોવા માટે ભાવનગર આવ્યો. અને 2 દિવસમાં હું ફરી પાછો પુણે જવાનો હતો. હું મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયો અને ઘરેથી પપ્પાનો ફોન આવ્યો કે ડીએનબીનો લેટર આવ્યો છે, એ લોકો સ્પેશિયલ કેસ કન્સિડર કરીને તને એલિજિબલ કરી રહ્યા છે. સો ફાઇનલી આઈ વોઝ અલાઉડ ટુ સિટ ઇન ધ એક્ઝામ. 2012 ડિસેમ્બરમાં એક્ઝામ હતી અને મેં એક જ એટેમ્પમાં મારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ. ફાઇનલી હું યુરોલોજિસ્ટ બની ગયો. પણ એ 6 મહિનાના ગાળામાં, રિજેક્શન લેટર અને અપ્રુવલ લેટરના 6-8 મહિનાના ગાળામાં મને મારી જાત ચડી ગયેલી. અને મેં નક્કી કર્યું કે હું યુરોલોજિસ્ટ બનું, મારું પ્રાઇવેટ હોસ્પિટલ હોય, હું કોર્પોરેટ, જે થાય, હું લખવાનું બંધ નહીં કરું. કારણ કે જે પ્રવૃત્તિએ મારા ખરાબ સમયમાં મારો સાથ આપ્યો છે, મારે એનો હાથ છોડવો ન જોઈએ. અને હું રિટ્રોસ્પેક્ટિવલી વિચારું કે મને મારી જાત કઈ રીતે ચડી, તો એનો જવાબ એ છે કે સૌથી પહેલું મારી ઓળખ ખરી પડેલી. ડૉક્ટર તરીકેનો જે મને ગુમાન હતો, હું ક્યાંયનો નહોતો રહ્યો. તો મારી ઓળખ ખરી પડેલી, મારો અહંકાર ખરી પડેલો. અને જે દંભ પહેરીને હું ફરતો હતો, એ દંભ ખરી પડેલો. તો જ્યારે ઓળખ, અહંકાર અને આડંબર ખરી પડે છે, ત્યારે જે બાકી રહી જાય છે એ આપણી જાત છે. પાંચ વર્ષ સુધી મેં એમ જ માનીને લખ્યું કે મને મજા આવે છે. પણ 5-6 વર્ષે મને ખ્યાલ આવ્યો કે ઘણું બધું મટીરિયલ થઈ ગયું છે. અને મારા સાહેબે મને કીધું કે તું આ પુસ્તક રૂપે પ્રકાશિત કરવું જોઈએ. એટલે મેં પૂછ્યું કે આને સાહિત્ય કહેવાય, આ પબ્લિશેબલ છે? એટલે વિક્રમ સરે મને કીધું કે સાહિત્ય કહેવાય કે નહીં મને ખબર નથી, પણ કંઈક જુદું છે, મૌલિક છે, તારી વાત છે, તારી અભિવ્યક્તિ છે, માટે પ્રકાશિત થવી જોઈએ. અને એ એક પુસ્તકે મારી જિંદગી બદલી નાખી. હું આજે ઉન્નત મસ્તકે ટટ્ટાર છાતીએ તમારી સામે ઊભો હોઉં તો એ માટીના માણસને કારણે છે. મારું પહેલું પુસ્તક, જેણે મને મારી ઓળખ મારી જાત સાથે કરાવી છે. અને મારા દરેક આવનારા પુસ્તક સાથે હું મારી જાતને વધુ ને વધુ જડતો રહું છું, ગમતો રહું છું. તો સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે ત્યારે એ સર્જન તરફ વળે છે. સ્વ સુધી પહોંચવાની ટૂંકામાં ટૂંકી રીત સર્જન છે. કારણ કે આપણને અચાનક આપણું એકાંત ગમવા લાગે, આપણી અંદર એવી એવી વાતો બહાર આવે જે આપણને ખબર જ નહોતી. અને આ એક પ્રક્રિયાએ, લેખન પ્રક્રિયાએ મારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યા. 30-32 વર્ષ સુધી મને કાયમ એ અફસોસ રહ્યો કે હું બોલી કેમ નથી શકતો, હું ક્યારેય હાજર જવાબી નહોતો. અને આજની તારીખે 10 લોકો મળે તો સૌથી ઓછું બોલનારો વ્યક્તિ કોઈ હોય તો હું હોઈશ. કારણ કે હું ઇન્ટ્રોવર્ટ છું, આઉટ એન્ડ આઉટ ઇન્ટ્રોવર્ટ છું.
તો મને કાયમ એમ થતું કે હું કેમ બોલી નથી શકતો, હું કેમ અભિવ્યક્ત નથી કરી શકતો. નિશાળ હોય કે કોલેજ, હું ક્યારે સેન્ટર ઓફ એટ્રેક્શન નથી રહ્યો. કારણ કે સેન્ટર ઓફ એટ્રેક્શન રહેવા માટે બોલવું જરૂરી છે, જોક્સ કરવી જરૂરી છે, ફની કોમેન્ટ્સ કે કોમેન્ટ્સના જવાબો આપવા જરૂરી છે. હું તો ક્યારેય ન બોલી શકતો. મોનોસિલેબલ વર્ડ્સ હોય, ઓકે, યસ યસ, હા હા, આઈ એગ્રી. તું હંમેશા ખૂણામાં બેસીને આ ડાયલોગ સાંભળતો રહેતો, પણ એક વસવસો રહેતો કે હું કેમ અભિવ્યક્ત નથી થઈ શકતો. આ વાતની પ્રતીતિ મને ત્યારે થઈ જ્યારે મારા પહેલા પુસ્તક વખતે વિનોદભાઈ જોશીએ સ્ટેજ પરથી મારા વતી એક વાત કહેલી કે નિમિત્ત જે બોલી નથી શકતો એ બધું જે લખી શકે છે. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે અભિવ્યક્ત થવા માટે બોલવું જરૂરી જ નથી, એ તો લખીને પણ થઈ શકાય. અને આજની તારીખે એવું ઘણું બધું છે જે હું કહી નથી શકતો પણ હું લખી શકું છું. તો ઇન્ટ્રોવર્ટ હોવું જે અત્યાર સુધી મને એક નબળાઈ લાગતી હતી, મને એક શરમની વાત લાગતી હતી, એ જ મારી સૌથી મોટી તાકાત બની ગઈ. પછી તો ઘણા બધા પુસ્તકો આવ્યા. આજની તારીખે વિનોદભાઈ મને ટકોર કરતા રહે છે, ઓડિટ કરતા રહે છે, કારણ કે મને ખબર, મેં એમને પૂછ્યું, મેં કીધું આને સાહિત્યનો કયો પ્રકાર કહેવાય? મને નથી ખબર. તો મને કે આને લલિત ગદ્ય કહેવાય. મને ત્યારે ગદ્ય બોલતા હજી આજની તારીખે નથી, હું ને ગદ્ય કહેતો. એટલે એ મને ખીજાય કે એને ગદ્ય કહેવાય. તું જેમ શરીરનો ડૉક્ટર છે એમ હું ભાષાનો ડૉક્ટર છું. પછી સ્ત્રોત, એ કે સ્ત્રોત ન બોલાય, સ્ત્રોત બોલાય. તો આવું ઘણું બધું હું શીખતો રહું છું એમની પાસેથી. પણ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક વાત જે મને ઉડીને આંખે આવી હોય તો એ છે કે જાતને શોધવામાં મેં બહુ વાર લગાડી દીધી. મને ક્યાંય સુધી, મતલબ જિંદગીના 30 વર્ષ સુધી તમને ખબર જ ન હોય કે તમારી અંદર કોઈ આવી વાત રહેલી છે, અને એ જ્યારે સડનલી જડી જાય ત્યારે કેટલો બધો આનંદ થાય. અને આજે હું તમારી સામે એટલે જ ઊભો છું કારણ કે 2011માં મને મારી લેખક નામની જાત જડી ગયેલી. જો ત્યારે આ રિજેક્શન ના આવ્યું હોત તો અત્યારે કદાચ હું સર્જરી કરતો હોત રવિવારે. પણ આ જગત ખૂબ બધું વિશાળ છે, અને એના કરતાં વિશાળ જગત આપણી અંદર રહેલું છે. ઘણું બધું હજુ શોધવાનું બાકી છે, કારણ કે આ યાત્રા જાત સુધીની જાત્રા તો અવિરત ચાલ્યા કરશે. પણ મને એટલી ખબર છે કે આ એક એવી પ્રવૃત્તિ છે જે ઈરાદાપૂર્વક નથી થતી, કોન્શિયસલી નથી કરી શકાતી. આ સબકોન્શિયસલી થતી હોય છે, આપણી જાણ બહાર થતી હોય છે. આ એક જ એવી પ્રવૃત્તિ છે જે ડેલિબરેટલી તમે ન કરી શકો. આજે તો જાત શોધીને જ ઘરે પાછું ફરવું છે એમ કરીને ઘરેથી નથી નીકળાતું. તમે 3 મહિનાની સેબેટિકલ લીવ્સ લઈ લો, પ્રવાસ પર નીકળી જાઓ કે હવે તો જાત શોધીને જ પાછું ફરવું છે. સફરની ધૂળ સિવાય બીજું કશું જ હાથમાં નથી આવતું. તમે 15-20 સેલ્ફ હેલ્પ બુક્સનો ઢગલો કરી દો, એ વાંચવાથી જાતને નથી ખોજી શકાતી, નથી શોધી શકાતી. કારણ કે પ્રવાસ અને પુસ્તકો જાતને સમજવામાં મદદ કરે છે, શોધવામાં નહીં. જાતને શોધવાની એક જ પ્રક્રિયા છે, અને એ છે પ્રતીતિ, રિયલાઇઝેશન. અને એ અનુભવોમાંથી આવે છે, અને અનુભવો રિજેક્શન્સ, નિષ્ફળતા, હાર્ટબ્રેકમાંથી આવે છે. છેલ્લે મારે એક જ વાત કહેવી છે કે જાત કઈ રીતે જડે છે. એક અબ્રાહમ નામનો છોકરો, સ્કૂલની ટીમનો એક બહુ સરસ ફૂટબોલ પ્લેયર, અને ભણવામાં પણ હોશિયાર. એનું નેક્સ્ટ વીક સિલેક્શન હતું, અને એક ગુમસુમ રહેવા લાગ્યો ક્લાસમાં. અને સાયન્સ ટીચરે ઓબ્ઝર્વ કર્યું કે આ છોકરો ઉદાસ છે. એટલે એને પૂછ્યું કે બેટા શું થાય છે? એ રડવા માંડ્યો. એણે કીધું કે બહુ બધી તકલીફોથી ઘેરાયેલો છું, મને ખબર નથી પડતી કે હું આમાંથી કઈ રીતે બહાર આવીશ. મારે ફૂટબોલ ટીમમાં સિલેક્ટ પણ થવું છે, મારે ભણવું પણ છે, અને મારા સોશિયલ ઇશ્યુઝ પણ છે. ઘરમાં મમ્મી પપ્પાના ઝઘડા ચાલી રહ્યા છે, ડિવોર્સની વાતો થાય છે, શું કરું સમજાતું નથી. અને ત્યારે સાયન્સ ટીચરે એને એક હોમવર્ક આપ્યું કે તું એક કામ કરજે, કાલે એક ઉકળતા પાણીમાં 15-20 મિનિટ સુધી એક ગાજરને રાખી મૂકજે, પછી ગાજરમાં શું ફેરફારો થાય છે મને કહેજે. બીજા દિવસે છોકરો હોમવર્ક કરીને આવ્યો અને એને કીધું કે મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે
ઉકળતા પાણીમાં 20 મિનિટ તમે ગાજરને રાખો ને તો ગાજર નરમ થઈ જાય છે. એટલે શિક્ષકે કહ્યું કે એક્ઝેક્ટલી જ્યારે આપણી આજુબાજુ મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે, આવી ઉકળતી પરિસ્થિતિઓ આવે ત્યારે આપણે અશક્ત બની જઈએ છીએ, ઢીલા બની જઈએ છીએ, નરમ બની જઈએ છીએ. એટલે તરત અબ્રાહમે પૂછ્યું કે તેનો મતલબ એમ કે મારું રિએક્શન, મારી પ્રતિક્રિયા સાચી છે, આવું ફીલ કરવું સાચું છે. એટલે શિક્ષકે કહ્યું કે ના, તું એક કામ કર, ઉકળતા પાણીમાં ઈંડું રાખીએ તો. એટલે તરત એને જવાબ આપ્યો, એ કઠણ થઈ જાય, હાર્ડ થઈ જાય. તો કે તો એવું બનવાનું? શિક્ષકે કહ્યું ના, એ પણ યોગ્ય પ્રતિક્રિયા નથી. કારણ કે જ્યારે જ્યારે તમે કઠોર અને કઠણ બની જાઓ છો ત્યારે તમે સંવેદનાહીન બની જાઓ છો. અબ્રાહમે પૂછ્યું તો શું કરવાનું? તો કે હવે એક કામ કરજે, કાલે એક ઉકળતા પાણીમાં 1 કલાક સુધી એક કોફીનો દાણો મૂકી રાખજે, પછી મને કહેજે શું થાય છે. બીજા દિવસે અબ્રાહમ બહુ એક્સાઇટેડ થઈને આવ્યો અને શિક્ષકે પૂછ્યું શું થયું? તો કે કોફી બની ગઈ. શિક્ષકે પૂછ્યું તને ખ્યાલ આવ્યો શું થયું? કે ગાજર એટલા માટે નરમ થયું અને ઈંડું એટલા માટે કઠણ થયું કારણ કે તેમણે બાહ્ય પરિસ્થિતિઓને અનુરૂપ થઈને પોતાની જાતમાં ફેરફારો કર્યા, જ્યારે કોફીના દાણાએ બાહ્ય પરિસ્થિતિને જ બદલી નાખી. તો હું એટલું જ કહીશ કે આપણો સાચો ગુણધર્મ ત્યારે જ બહાર આવે છે જ્યારે આપણને જિંદગીના હોટ વોટર્સમાં મૂકવામાં આવે છે. જ્યાં સુધી ઉકળતા પાણીમાં આપણે જતા નથી ત્યાં સુધી આપણી જાતમાં શું પડેલું છે આપણને જડતું નથી. સંઘર્ષ, સંજોગો અને સમય, આ 3 એવા હથિયારો છે જે જાતને શોધવામાં સૌથી વધારે મદદ કરે છે.